અયોધ્યા કાંડ પ્રેમનું દાન કરે છે. અયોધ્યા કાંડમાં બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમની વાતો એટલી બધી બતાવી છે. એ પ્રેમનું દાન કરનારો કાંડ એટલે અયોધ્યા કાંડ છે. રામ અને ભરતને, રામનો ભરત પ્રત્યેનો પ્રેમ, ભાઈઓનો પ્રેમ જોવો હોય તો રામચરિત માનસને ક્યારેક વાંચો, ક્યારેક સાંભળો તો ખબર પડશે કે ભાઈઓમાં પ્રેમ કેવો હોય, ભાઈઓ પ્રત્યેની લાગણીઓ કેવી હોય, ભાઈઓ પ્રત્યેનો ભરોસો કેવો હોય. જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી જંગલમાં જાય છે, વનમાં, મહારાજ દશરથનું નિધન થાય. કૈકેયીના વચન હતા કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. ભરતજી મહારાજને જ્યારે મામાના ગઢેથી તેડાવે છે, અને ખબર પડી કે મારી માએ આ કામ કર્યું છે, કૈકેયીને બહુ ધિક્કાર્યા છો. કૈકેયીને માં કહેતા પહેલા તો ભરતજી એક શબ્દ એવો પણ બોલ્યા છે કે તને માં કહેતા પહેલા મારી જીભ કપાઈને નીચે કેમ ન પડી ગઈ? તે મારા ભાઈને વનવાસ મોકલો. આ ભરત ક્યારેય પણ આ રાજગાદી પર નહીં બેસે. જ્યારે ભરતજી મહારાજ રામને પાછા લઈ આવવા માટે થઈ અને જ્યારે આવે છે બધા જ લોકોને સાથે લઈને, ત્યારે લક્ષ્મણજી મહારાજને ખબર પડી તો લક્ષ્મણજી મહારાજે કીધું પ્રભુ રામને, પ્રભુ આ ભરતને અયોધ્યાનો ગાદી મળી એટલે હજી એને શાંતિ નથી. એ અભિમાની બનીને આપણને મારવા આવી રહ્યો છે. વાલા વૈષ્ણવો, લક્ષ્મણજી મહારાજ આવું ભરત વિશે બોલ્યા ત્યારે રામના શબ્દો શું હતા સાંભળજો. રામજી બોલ્યા છે કે લક્ષ્મણ, આટલી બધી ઉતાવળ ન કરો. તમે ભરતને એમ કહો છો કે અયોધ્યાનું રાજ્ય મળ્યું, અયોધ્યાનો રાજા થયો એટલે એને અભિમાન આવ્યું, પણ જાઓ, હું તમને ભરોસા સાથે કહું છું, હું મારા ભરતને ઓળખું છું કે કદાચ અયોધ્યાનું રાજ્ય નહીં, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયના લોકનું રાજ્ય મારા ભરતને મળે તો તલ ભાર મારા ભરતને અભિમાન ના આવે કોઈ દિવસ. આ ભાઈને ઓળખે છે, અને ઓળખાય ત્યાં સુધી વાંધો નહીં, ઓળખી જાય ને એમાં વાંધો છે. આપણને બધા ઓળખેનો ક્યાં વાંધો છે આપણને, પણ ઓળખી જાય તઈ જ વાંધો પડે છે. ઓળખી ન જાય એની બીક લાગે છે આપણને. મારા ભરતને અભિમાન ન આવે. ભાઈઓનો પ્રેમ જોવો હોય તો રામચરિત માનસમાં એકવાર આટો મારી આવો. પ્રેમનું દાન કરે છે. પોતાના ભાઈને વનવાસ આપ્યો, એ માને માં ન કીધી કોઈ દિવસ ભરતજી મહારાજ. જ્યારે ભગવાન રામ વનમાંથી પાછા આવ્યા, 14 વર્ષનો વનવાસ સમાપન થયો, માં કૈકેયી પાસે ગયા અને એ સમયે માં કૈકેયી રડતા રડતા ભગવાન રામને કહે છે, પ્રભુ આ દુનિયાએ મને કદાચ ગમે તેટલો તિરસ્કાર આપ્યો, મને કંઈ વાંધો નથી, તમે કહ્યું અને મેં તમારા માટે આ કર્યું, મને તિરસ્કાર મળ્યો, મને કાંઈ વાંધો નથી, પણ તમે જો મારા આ કામથી રાજી થયા હોય તો મારું એક કામ કરી દો. તમે શું? રામ, ભરતને કોને એકવાર મને માં કે, ભરતને કયો એકવાર મને માં કે. પ્રભુ રામ ત્યાંથી નીકળીને સીધા ભરત પાસે ગયા છે. ભરતની પાસે જઈને વાત માંડી અને ભગવાન રામે વાતમાં ને વાતમાં કીધું કે ભરત, મારું એક કામ કરશો? ભરતે કીધું, પ્રભુ તમારે હુકમ કરવાનો હોય, હું તો તમારો દાસ છું, તમે મને હુકમ કરો. પણ પ્રભુ હું તમારા બધા જ કામ કરીશ, તમે કહેશો તો પ્રાણ આપી દઈશ, પણ મને એક કામ ન માગશો ક્યારેય. મારી પાસે એક વરદાન ન માગશો, મારી પાસે એક વસ્તુ ન કરાવતા ક્યારેય. શું?
મને ક્યારેય કહેશો નહીં કે હું કઈ કઈને માં કહું. બે ભાઈઓની વચ્ચેની સમજણ તો જુઓ. રામજી હજી એમ કહે કે હું તું કઈ કઈને માં કહીને બોલાવ, એના પહેલા કહી દઉં કે તમે આવ્યા છો મારી પાસે માગવા, તમે માગી લો તમારે જે જોતું હોય, પણ એક વસ્તુ ન માગશો, હું કઈ કઈને માં નહીં કહું કોઈ દિવસ. જેણે મારા મોટા ભાઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો, પોતાના ભાઈ પ્રત્યેની કેટલી લાગણી ને કેટલો પ્રેમ એ રામચરિત માનસ બતાવે છે. પોતાની સગી માને માં ન કીધી કોઈ દિવસ ભરતજી મહારાજે. આવો પ્રેમ જ્યારે ભાઈઓમાં સ્થાપિત થાય ને, ત્યારે ભારતમાં રામ રાજ્યની સ્થાપના થશે. ભાઈના પગ દબાવતા દબાવતા લક્ષ્મણ રોવે કે કાલ હવારે આ સેવા વહી જાહે. આવી ભાવનાઓ જ્યારે ભાઈઓને ભાઈ પ્રત્યે જાગશે, ત્યારે રામ રાજ્યની સ્થાપના સંસારમાં થશે. 1 ફૂટ જગ્યા માટે ગળું દબાવી દે ત્યારે રામ રાજ્ય ન આવે. સંપત્તિ માટે સગો ભાઈ સગા ભાઈને બોલાવતો બંધ થઈ જાય, એ રામ રાજ્ય નહીં આવે. નાના ભાઈના લગ્ન નથી થયા, મોટા ભાઈના લગ્ન થઈ ગયા. નાનો ભાઈ મોટા ભાઈની ભેગો રહી છે. મોટા ભાઈને 2 બાળકો છે. 2 ભાઈઓ ખેતી કરે. ખેતીમાં જે મોલાત આવે એમાંથી સરખો ભાગ પાડે. 2 ભાઈઓ રાત્રે આમ ભાગ મૂકીને વયા જાય કે કાલ સવારે આપણે ભરી જશું. રાત્રિના 12 વાગે મોટો ભાઈ ઊભો થાય કે મારો નાનો ભાઈ એકલો છે, મારે તો 2 છોકરા પત્ની બધા છે. કાલ સવારે મારી પાસે સંપત્તિ નહીં હોય તો મારા છોકરાએ મને હાચવશે, મારા ભાઈને સંપત્તિ નહીં હોય તો કોણ આપશે? લાવ થોડીક મારા ભાઈને એના વડીલ તરીકે થોડીક અનાજ વધારે આપી આવું. એટલે અડધી રાત્રે વાડીએ જઈ અને પોતાના ઢગલામાંથી, પોતાના અનાજના જે ઢગલાનો ભાગ હતો એમાંથી તગારાઓ ભરી ભરી અને નાના ભાઈનો જે ઢગલો છે એમાં નાખી આવે. આવીને શાંતિથી હસતો હસતો સૂઈ જાય. 2 વાગે નાનો ભાઈ ઊભો થાય કે મારે ક્યાં કોઈ માગવા વાળું છે, હું તો એકલો છું, મારા મોટા ભાઈને બાળકો છે, આ બધાય છે, મારે આટલું બધું હું અનાજ કરવું છે, મારા મોટા ભાઈને થોડુંક વધારે આપી દઉં. પોતાના ઢગલામાંથી થોડુંક વધારે એના મોટા ભાઈના ઢગલામાં નાખી આવે. આવો પ્રેમ જ્યારે સંસારમાં થાય ત્યારે રામ રાજ્યની સ્થાપના થશે. હું મારા ભાઈને આપી દઉં. આપણે તો ભાઈનું લઈ લેવા તૈયાર થયા છે. અયોધ્યા કાંડ નિર્વૈર બનાવે છે. ભાઈ માટે 14 વર્ષનું રાજ્ય વનવાસ સ્વીકારી લે. કઈ વરદાન માંગ્યા ત્યારે રામજી એટલું જ બોલ્યા હતા કે માં, મારો ભરત રાજા બનતો હોય તો 14 વર્ષ તો શું, આ જીવન ક્યારેય નહીં આવું જો મારો ભરત રાજા બનતો હોય. આવી લાગણીઓ જે રામાયણમાં પડી છે એ રામચરિત માનસની આ કથા છે. હવે તમે વિચારો, આ રામાયણને મારે તમને થોડીક વારમાં કેમ પૂરી કરીને કહેવી? હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુની કથા બહુ અનંત છે. અયોધ્યા કાંડ પછી આવ્યો અરણ્ય કાંડ. અરણ્ય કાંડમાં નિર્વાસન બનાવે છે. નિર્વેર થયા પછી વાસના ત્રાસ આપે. અરણ્ય કાંડના પાઠથી મનુષ્ય માત્ર નિર્વાસન થાય છે, વાસનાઓ મરી જાય છે. કારણ અરણ્ય એટલે કે વન, વનમાં રહીને માણસ તપ કરે, ફળ ફળાદી ખાય એટલે એની વાસનાઓ મટી જાય. અને વાસનાઓને મારવા માટેનું શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એ વ્રત છે, ઉપાસના છે. ઉપવાસ કરો. જ્યારે તમારી ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ બહુ વધારે પ્રબળ થઈ જાય ત્યારે ઉપવાસ કરી લો. આ 15 દિવસે એક વખત એ જ આપે છે. બાકી તો તમે પણ કરુણા એ છે કે એકમથી લઈ અને દશમ સુધીમાં જેટલું ન જમે એવો થાળ સજાવ્યો હોય. આમ એકાદશીના દિવસે બને તો નિરાહાર રહેજો. તુલસી પત્ર ઉપર આવે એટલું અનાજ લેવું જોઈએ, એટલું ભોજન કરવું જોઈએ, એટલું ફરાળ કરવું જોઈએ. આપણે તો તુલસી પત્ર જ ઉપર મૂકીએ છીએ. નીચેથી કાઢી નાખ્યું, ઉપર લઈ લીધું. અને ચાલુ દિવસમાં આપણે જેટલું ન જમીએ
એના કરતાં વધારે આપણે એકાદશીના દિવસે ઉપાડ્યું હોય, અને તોય પાછું દશમથી ચાલુ કર્યું હોય. કાલ 11 છે, અરે તારી 11, નાનું હુનું વાછડું મરી જાય એટલું ખાઈએ, અને તોય પાછો ગામને કહેતો ફરે મારે આજે 11નો ઉપવાસ છે, 11નો ઉપવાસ છે. અરે 12ના સવારે વહેલો ઉઠે, થોડોક જલ્દી નાસ્તો બનાવો, કાલનો ઉપવાસ છે હજી, તારીખ આના કરતાં તું નો રહી હારું. અરણ્ય કાંડ માણસને નિર્વાસન બનાવે છે, વાસનાઓ હટી જાય છે. જંગલમાં જાય એની વાસનાઓ છૂટી જાય છે. માણસ નિર્વેર બને પછી નિર્વાસન થાય, અને નિર્વાસન થાય ત્યારે કિષ્કિંધા કાંડમાં જીવ ઈશ્વરની સાથે મૈત્રી કરે છે. અરણ્ય કાંડમાં 2 વ્યક્તિઓ મળે. શૂર્પણખા મળે એટલે મોહ, જે દિવસે ઉપવાસ હોય તે દિવસે જ પાણીપુરી ખાવાનું મન થાય, અમથી નો સાંભળે ને, તે જ સાંભળે ને. જુવાની આમ પાણીપુરી ખાય તો બરાબર છે, મોઢામાં દાંત ન હોય તો મંદિરે જઈને પાણીપુરી દાબતા આવે. પણ મારી એક તમને વિનંતી છે, જે વયોવૃદ્ધ થઈ ગયા હોય ને પાણીપુરી ખાવા જાય, જેના મોઢામાં દાંત ન હોય, એ પાણીપુરી ખાય તો એની સામે ઊભું રહેવું નહીં. સમજી ગયા ને તમે? નકર અભિષેક તમારી માથે કરશે. અને અમુક તો પાણીપુરી ખાવા જાય તે જે મજા કરાવે, એ પાણીપુરી વાળા ભાઈને કીધું હોય, ભૈયા મોટી મોટી પૂરી લેના. હવે હિન્દી તો આવડે નહીં હરખું. મોટી મોટી પૂરી લેના, काणावाली नहीं लेना. केम? तो कि इसमें से रगड़े आलता है तो कोणिया उतरता है के अरे पानी आज 11 से पानीपुरी आई. अमुक अमुक जना ऊभा ऊभा आम तमे जुओ ओला मंदिरे बैठा होय ने आम हाथ में लईने ऊभा होय, मंदिरना पगथिये जेम बैठा होय एम हाथ में आम वाटको लईने ऊभा होय ओला पूरी वाला पासे. अने ओलो प्रेमथी जाणे बधाने वितरण करतो होय, दान आपतो एम आपतो होय. घरे ग्लास 3 वखत विछळीने पछी पाणी पीवे अने ओलो अर्धो हाथ अंदर जईने आवे तोय मजा आवे. हवे तो पाછી ओली नकरी फ्लेवरो निकળી છે, 6 फ्लेवर ने. आया કેટલી फ्लेवर મળે महाराज? હવે એક હાથ કે છે, એક 5 કે છે, એક 10 કે છે, કુલ 17 થઈ. कोक दिक आनंद में पानीपुरी खवड़ावना हिंदी अमुक नो तो आपने आपने थे आनी करता आपने आनी पहला वैया गया तो हारू हतुं. चेला 500 रुपया जोता है. बापू क्या करना है? तो के यात्रा ही जावाना है. अरण्यकांड में 2 व्यक्तिओं तमने मुलाकात थाय. एक
શૂર્પણખા રૂપી મોહનો તમને મિલન થાય અને એક ભક્તિરૂપી શબરીનું તમને મિલન થાય. આ બેનો સુભગ સમન્વય થાય. પણ તમે જુઓ અહીંયા મોહની સામે પરમાત્મા નજર નથી કરતા. શૂર્પણખા આવીને જ્યારે ભગવાનની હારે વાતો કરે છે ત્યારે પરમાત્મા નજર સીતાજી સામે રાખી અને સંબોધન કરતા કરતા પેલી શૂર્પણખાને સંભળાવે છે. ભગવાન આપણને ઉપદેશ કહે છે, જીવનમાં મોહની સામે નજર ન કરશો કોઈ દિવસ. ભગવાન જેવા ભગવાન જે કામનાઓને મારી શકવાની તાકાત ધરાવે છે, એણે પણ મોહની સામે નજર ન કરી અને શબરી બોલાવે તો ભગવાન એની ઘરે ગયા છે. ભગવાન ભક્તિ હોય ત્યાં જાય છે. અરણ્ય કાંડ આપણને આ બતાવે. ત્યાર પછી કિષ્કિંધા કાંડ આવ્યો. જીવ સાથે ઈશ્વરનું મિલન થયું. સુગ્રીવ અને રામની મૈત્રી થઈ છે. સુગ્રીવ એ જીવાત્મા છે અને પ્રભુ રામ એ પરમાત્મા છે. બંનેનું મિલન થાય, પણ આ મિલનમાં મધ્યસ્થી કોણે કરી? સુગ્રીવ સાથે ભગવાનની મિત્રતા બંધાણી, આમાં મધ્યસ્થ કોણ બન્યું? હનુમાનજી મહારાજ. જીવ અને ઈશ્વરના મિલનમાં જો મધ્યસ્થી કરાવનાર કોઈ હોય તો એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યએ આ જીવ અને ઈશ્વરનું મિલન કરાવ્યું છે. જીવ અને ઈશ્વરનું મિલન થાય એટલે જીવન સુંદર થયું. એટલે કિષ્કિંધા કાંડ પછી આવ્યો સુંદર કાંડ. જ્યાં સુધી જીવ પ્રભુ સાથે મૈત્રી નથી કરતો ત્યાં સુધી જીવન સુધરતું નથી. સુંદરકાંડ અતિ સુંદર એવો પદ છે. કેટલા સુંદરકાંડના પાઠ થાય છે, જેમાં રામ ભક્ત ભગવાન હનુમાનજી મહારાજની કથા છે. જેમ ભાગવતમાં દશમ સ્કંદ અતિ મહત્વનો છે, એમ રામચરિત માનસમાં સુંદરકાંડ અતિ મહત્વનો છે. અગત્યનો સુંદરકાંડ છે. તો જીવનું સુંદર થયું એટલે સુંદરકાંડ આવ્યો. અને પછી જ્યારે જીવન સુંદર બને એટલે ભક્તિમય થાય, અને ભક્તિમય થાય એટલે રાક્ષસો મરે, એટલે રાક્ષસો મર્યા લંકામાં. લંકા કાંડ આવ્યો. લંકાની અંદર રાવણને માર્યો. કામ ક્રોધ મરે એટલે લંકા કાંડ છે. અને ત્યારબાદ ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ સર્વસ્વ ભર્યું. ઉત્તરકાંડમાં માણસને મુક્તિ મળે. જેના કામ અને ક્રોધ મરે એને પરમાત્માનું ધામ મળે. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતાજીનું શ્રેષ્ઠ વાક્ય ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન, આ સંસારમાં જ્યારે જ્યારે જીવ મારા ધામમાં આવ્યો છે એ ક્યારેય પાછો નથી ગયો. કેમ? આ દુનિયામાં સ્વર્ગમાં બ્રહ્મલોકમાંથી જીવ પાછો જાય, પણ મારા ધામમાં આવે એ કોઈ દી પાછો ન જાય. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો પરમાત્માની આ રામચરિત માનસના 7 કાંડની કથા અધ્યાત્મ જગતમાં મેં તમને સમજાવી. બાકી તો મને બહુ ભરોસો છે તમને બધાને રામાયણ આવડે છે. એટલે એ રામચરિત માનસના અધ્યાત્મ જગતની વાત બતાવી, આધ્યાત્મિક અર્થ બતાવી, અને એ 9મા સ્કંદનું પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીએ. મુક્તિના ભાવ સુધી પહોંચવાની કથા બતાવી અને આ 9મા સ્કંદનું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી 10મા સ્કંદમાં ઠાકોરજી આવે છે, ભગવાન સ્વયં પોતે પધારે છે, એની કથા છે. એટલે ભગવાન જ્યારે આવે, ચંદ્રવંશમાં ઠાકોરજી પ્રગટ થાય છે. 10મા સ્કંદનો પ્રારંભ થયો, ભગવાન હૃદયમાં પ્રગટે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું બધાયના હૃદયમાં રહું છું, હું બધાના અંતરમાં રહું છું. તો પરમાત્મા આવે છે. જો કે આમ તો ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો, પણ તોય આપણે 7:45 કરી દઈએ તો વાંધો નહીં. જો કે આજ તો કઈ કદાચ 9 વાગ્યા સુધી કથા હાલે તો ઉપાધિ નથી, કારણ કે જમવાનું તો છે જ નહીં કોઈને. 11 છે આજે, સાંજનું બપોરે જ જમી લીધું છે.
પણ આજે એકાદશી છે ને એકાદશીના દિવસે સાંજના સમયે ભગવાનની કથા સાંભળતા સાંભળતા રાત્રિનો એક પ્રહર જેમાં જાગરણમાં આપણે ભગવાનના ઉત્સવમાં નાચી લેશું તો કદાચ આ મોક્ષદા એકાદશીમાં આપણો મોક્ષ નક્કી થઈ જવાનો છે. અને આજે તમને ભાવથી કહું છું આનંદ વડાવ કે મોક્ષદા એકાદશીની આ કથામાં આજે નંદ ઉત્સવમાં ભાવથી નાચી લેજો, કારણ કે હવે આણંદમાં ક્યારે આવશે કનૈયો નક્કી નથી. પાછું હવે ક્યારે આવે નક્કી નથી.